ગાઈસ આપણે જે બાઇકમાં પાવર ટોનિક ઇન્સ્ટોલ કરાવડાવ્યું હતું અમદાવાદ જઈને, અને હાલ હું એ અનઇન્સ્ટોલ કરાવવા આવી ગયો છું. કારણ કે આજે મેં હાલ ઇન્સ્ટોલ કરાવડાવ્યું તો એનાથી મેક્સિમમ 15નું એવરેજ મળે છે. એટલા માટે, અને ખાસ કરીને કે બાઇકનું એન્જિન પણ ડેમેજ થાય છે, એટલા માટે હું અનઇન્સ્ટોલ કરાવી દઉં છું. અને જે લોકો મારા ખિલાફ વિડીયો બનાવી રહ્યા હતા એ લોકોને માત્ર ને માત્ર વ્યૂઝ જ હતું, અને મને ખાલી ટાર્ગેટ કરી રહ્યા હતા. અને એ લોકોએ હામેથી જાર માની લીધી છે. એટલે આપણે હવે આપણી લાઈફ આપણી રીતે જ હવે જીવન ચાલુ કરશું, અને કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું ચાલુ થઈ જશે, અને રેગ્યુલર બ્લોગ યુટ્યુબ પર પણ જોવા મળશે. જો બાકી સર્વિસમાં આવી ગયું બાઈક. અરે અમારા બધા ભાઈઓ શું ભાવેશભાઈ રેડી. અને ગાઈસ આજે ઇન્સ્ટોલ કરાવ્યું તો એનું પરફોર્મન્સ એક નંબર હતું. મેં ચેક તો કરી લીધું. અને અમદાવાદથી આપણે આવ્યા કેટલું પેટ્રોલ થઈ ગયું ના બહુ મેક્સિમમ ગાઈસ 15નું એવરેજ મળ્યું હતું. એટલે પટી જાય બાઈક, એમ તો એક વર્ષમાં બાઈક પૂરું થઈ જાય. બાઈક ખતમ થઈ જાય આખું, કારણ કે વસ્તુ એટલી ખતરનાક નાખાઈ હતી. અને વટ ઉપર આવી ગઈ હતી, એટલે કે આપણે તો રેસ જીતવો જ છે. અને કોઈ કારણસર હું હારવા નહોતો માગતો, એટલા માટે મેં આ બધું કર્યું હતું. પણ એ લોકો વ્યૂ માટે ખાલી ફેક વિડીયો બનાવતા હતા અને પબ્લિકને બધાને ભણાવતા હતા, બરાબર. તો આ બધું મેટર ક્લોઝ થઈ ગઈ છે, અને હવે રેગ્યુલર બ્લોગ જોવા મળશે. ફાઇનલી ગાઈસ અનઇન્સ્ટોલ કરી દીધું છે ઇસ્યુ. અને બીજી વસ્તુ અંદર એર ફિલ્ટર નાખેલું હોય, બીએમસી કંપની ને બીએમસીનું એર ફિલ્ટર નાખેલું એ લગભગ 6000નું, આ છે 19800નું. તો ફાઇનલી અનઇન્સ્ટોલ કરી દીધું. બીજું ઓઇલ ચેન્જ કરવાનું છે, અને બીજું શું કામ કરાવશો આપણે? હવે શું કરવાનું અમારા બાઇકમાં બીજું કોઈ નહીં કરવાનું. આ તો ઇન્સ્ટોલ કરી દીધું. હવે આવ્યું સાચું મિલ દેવું પડશે, અને ફરતી કોઈ પાવર કરશે તો પાછું નંખાઈ અને એને બતાવી દેવો કે આપણું બાઇક જેટલી સ્પીડ વાળું. જોથી લાવી તો પાછું હાલ દેવો આગળ. આ તો એટલે લઈ લેશે પાછું. થોડી કિંમત કાપી નાખશે થોડી ઘણી. હા પૂછશો બાકી 19800નું છે. આટલી વસ્તુ નોની છે તોય. અને એ લોકોને તો ખાલી વ્યૂ લેવા માટે વિડીયો બનાવવાના હતા, અને અમે સિરિયસલી લઈ લીધું, અને એ લોકો હાર માની લીધી. બાકી તો હવે નેક્સ્ટ બ્લોગમાં મળશું કે કોઈ આગળ બતાવો ને. બસ હવે ફિલ્ટર તો હાલ નીકળવાનું છે નહીં. આવું ફિલ્ટર રાખવું છે, ચાલો વધુ નહીં. હવે બીએમસી નું ભલે રહ્યું. આ પાછું હાલ દેવો આપણે દુનિયાથી. આવું જ કરશું. તો મળશું નેક્સ્ટ બ્લોગમાં. અને બસ હવે ટૂંક જ સમયમાં બી જવાની છે. 20 તારીખ બી છે ને? ખબર નહીં કોઈ. તો એની એકદમ ફૂલ પાવર તૈયારી ચાલુ થઈ જશે. મળશું શિકાર રણુજા પાસે. વાહ જો કઈ વોશિંગ કરાવી દીધું. ગાઈસ બિલ આવી ગયું આપણે હવે. સ્પ્રે નહીં મારો. હા સ્પ્રે ઓઇલ સ્પ્રે ના, ઓઇલ સ્પ્રે નહીં મારો ગાઈસ. ઓઇલ સ્પ્રે મારવો ને તો 90 રૂપિયા થાય. અને આખો ઓઇલ સ્પ્રે કેટલા ના આવે? 120-30 રૂપિયા ના આવે. 120-30 ના આવે. અને હીરો લગભગ 4 થી 5 વાર યુઝ થાય. અને હું આપણે હાથ જ કરવાનું ઘરે પણ. હા એટલા માટે હું મારા મૂકું થઈ ગયા 90 રૂપિયા તો એક જ વાર ચેન્જ કર્યો લાગે, અને પેલું 4 થી 5 વાર લાગે, એટલે એટલો ખર્ચો બચી જાય. જાતે ઘરે મારી દેવાનો સ્પ્રે. 120માં પેલું કેટલા થાય? 500 રૂપિયા પડે. એટલા માટે બિલ આવવાનું ગઈશ. બહુ મોટા મોટા બિલ ભરે ને આમ ભાઈ સર્વિસ કરવા. એ કરાવો હજી ઈસી રિમેપ હજી આપણે તો. હે ઈસી રિમેપ કરાવો, ઈસી બદલાવો હજી. ઓવે કોઈ નહીં. સિરિયસ નહીં લેવા, હવે સિરિયસ નહીં લેવાનું બીજી વાર કોઈ દાડો. આ લોકો વીજ માટે બધું કરતા હોય એટલા માટે. ઠીક હે તો કોનું આપણે તો કઈ કોમેડી બધી પટી ગઈ શું કરીએ. અમારે એક રાઈડર આ રહ્યા પણ નોકરી ધંધે નોકરી લાગી ગયા. સમય સંજોગે બાઇક લાવવાનું છે ને. હવે લાવવાનું આરુણ ભાઈ જાય ભાઈ ને. હવે તો લાવશે બધું લાવશે. બધા જોવા વાળા ઓડિયન્સને સપોર્ટ કરે તો લાવશે. અને જીવનભાઈ લાવશે જેડેક્સ ટેનર આવી જાય ગઈશ આપણા જોડે. બસ થોડી વેઇટ કરો, ટેનર આવશે, નકર બુઝા આવશે. હા સપોર્ટ કરતા રહો. જીવનભાઈ લાવશે ટેનર ડીસામાં પહેલું. પછી કેજો આવી જાય રેસ કરવા માટે. જે પહેલું બનાસકાંઠામાં લગભગ હશે. કોઈ નહીં બદલવું પડે. બધા નાખાવું જ નહીં પડે ને. પહેલો ગેર ખાલી પહેલો ગેર. 160. આટલી બધી વાત થઈ. પોઝ કરું વિડીયો? પોઝ કરો. કર દે. ચાલુ વિડીયો. 870 કેમ આટલા બધા? વધારે લાગે ને યાર. શું કરાયું? ઓઇલ ચેન્જ કરાવી છે. હા અને ઓઇલ ફિલ્ટર.
કોઈ વાંધો નહીં કરો બરોબર હા બરોબર બિલ લેજો સર્વિસ એ હોમેવાળા ના પાડે એ બધા કે રેસ્ટ નહીં કરવી એ લોકો ડરી ગયા એમ. 700 તે નોંધો સાડા 800 જ રાખજો. ના ના Round figure. 850 કરી દો કે રાઉન્ડ ફિગર હા રાઉન્ડ ફિગર થઈ જાય પણ વધારે ઓછા નહીં કીધા 850 રાખો બરાબર 50 ની નોટ બેક કરો. જોઈ કોઈ મળતું નહીં કોઈ મળતું નહીં અમુક ખર્ચો કરવાનો થાય છે અમુક ખર્ચો 20 અમને 25,000 નો ખર્ચો કરાવે બાઇકમાં અમે. હા હા, રેડો. ચો વધારે કીધા હે એટલે રડો હા બરોબર બિલ લેજો સર્વિસનું 50 આપ. હમ હા કોણ હતું એ વડે રેડો ફટાફટ રેડો પણ આ બિલમાં તો આવું બધું થોડી થવાનું. અરે ના પણ વસ્તુ હું ઓછા લેતો બિલ જ દઉં હમ એટલે હું મગજમારી જ નહીં